સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર પાર કરી ચૂક્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 47,177 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે। સરદાર સરોવર ડેમ મહત્તમ જળ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી રહ્યો છે। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 78,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે તેની સામે નદીમાં 47,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેનું કારણ છે કે જે ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદીમાં પાણી હાલ તો દરવાજા થકી નહીં પરંતુ ટર્બાઇન જે ચલાવવામાં આવે છે તેના થકી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની જો મહત્તમ જળ સપાટીની વાત કરીએ તો 138.68 મીટર છે, ત્યારે હાલની જે જળ સપાટી છે 138.22 મીટરે પહોંચી છે, એટલે કહી શકાય કે માત્ર 46 સેન્ટીમીટર દૂર હવે નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાવાને બાકી રહ્યો છે। સિંચાઈ અને પીવાના પાણી માટે આ નર્મદા ડેમ થકી ગુજરાતમાં પાણી પહોંચાડવામાં આવે છે, એટલે ખરેખર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।